સીતારામ, જય શ્રી કૃષ્ણ બધાયની. આ જો ભાવનાબેન ને આવ્યા, કઈક વાર થી આવ્યા, ચા પાણી પી લીધા. અમે તો હીરાવતા હતા ને તો પૂગે આવ્યા હતા. અમે મીટિંગ કરીને બેઠા. હા, મીટિંગ કરીને બેઠા. માયા થોડુંક તો બોલ, કઈક તો બોલ બેટા. કાવ જોઈ અમાર વાડી. આ જોયો વાડીમાં કાઈ ન ખોટે ભાઈ. મજા આવી. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની. જોઈ મીમી ગેરવા બેઠા. હા, માની જો પડે છે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય ડાયરાની. હા, હુતા તો કાં દબાવે ઈ તો પછી કામ તો હુતા આજે તમે સિરાવતા હતા તા તો અમે પૂગી ગયા. કારણ કે ખેડૂ માણસ કામ તો આલ્યું બસ કામ કે મેડ નો આવે. હા, એ બથરવાનું છે ને. હાલો એટલે ઉથી આવ્યા છે ને આપણે શાંતિબેન ના વિદ્યામાન તો માતાજીના દર્શન કરતા હોય. હાલો મિત્રો, આપણે છે ને ત્યાંથી ખોડિયાલમાંના દર્શન કરીને આપણે નીકળી ગયા ને આપણે માર્ગે નીકળ્યા છે ને તો આપણે છે ને માર્ગમાં આપણે જોઈને આમાં નવીન વસ્તુ આપણે છે ને જોવા મળી. આવી છે ને મસ્ત મજાનું છે, આમાં કઈ ઘટે નહીં ને એવું. ભાઈનો વ્યૂ તો જુઓ. અને આ ત્યાં જુઓ ને દેશી બાજુ હો, કેસર કેરીનું ઘર છે બાકી. ડુંગરાળ વિસ્તાર આવી ગયો છે ને જો અહીંયા. હાલો ફોટોશૂટ વગેરે વગેરે કરી લીધું છે. જુઓ મસ્ત મજાનો નજારો. અરે પાર્ટનર બધું સારું, નસીબ ખુલે ને થઈ. લોટું જરી સારું, હું તો નખો જ કાઢી નાખે. આપણે બ્લોગ જોઈ બધા મજામાં જોઈ આપણે છે ને ત્યારે આવી કે બહાર આવ્યા છે. હા, નવા લોકેશન ઉપર હો. જુઓ તમે ઘણા લોકોએ જોયું છે, મોટી સેલિબ્રિટીને મળવા આવ્યા છે. જયેશભાઈ JSK લાઈવ યુટ્યુબર. જો આપણે હવે એની ટૂંક સમયમાં જોવા દેખાય ને એની વાડી છે અને અહીંયા આપણે ફૂગવા આવ્યા છીએ. હેલો ગાઈસ, કેમ છો બધા મજામાં ને? સીતારામને જય શ્રી કૃષ્ણ. કારણ કે આપણે વરદી ત્યાંને મળવું કરતા હતા અને પછી આપણે ફોન કર્યો તો જયેશભાઈ કે કાંઈ વાંધો નહીં આવો એ કે. એટલે આજે આપણે આવી ગયા છીએ પોરબંદરની બાજુમાં છે. કયું ગામ તો હોય? રામગઢ. એટલે હાલો હવે આપણે જઈએ છીએ તેની વાડી. આ છે એની વાડીનો ગેટ અને અહીંયા આપણે રોડ છે જામનગર પોરબંદર. આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ જયેશભાઈની વાડીએ. સીતારામ, જય શ્રી કૃષ્ણ બધાયની. આ જો ભાવનાબેન ને આવ્યા, કઈક વાર થી આવ્યા, ચા પાણી પી લીધા. અમે તો હીરાવતા હતા ને તો પૂગે આવ્યા ત્યાં ભાઈ કે હા વેલા દબાવ્યા. આજ તો મોડું થયું નકર તમે હુતા દબાવીએ. ઈ તો કહું 6 વાગ્યાના નીકળ્યા હતા તોય પોલો સેટોરિયો એટલે તો 8 થેગા ભૂગવામાં પોલોરિયો. માયાબેન સીતારામ, જય શ્રી કૃષ્ણ. માયા એ માયા એને મૂળ પર શરમાઈ છે. અમે આવ્યા તો એને શરમ લાગે છે ને. અહીંયા રોગ ઉસારતા કરતો નહીં બોલે. ખબર વિદ્યામાં મન હોય તો બોલે. ઈ તો કહું મન હોય તો બોલે. જુઓ સરસ મજાની વાડી છે. હાઈ ક્લાસ આંબાન બાંબાન બગીચો, માતાજીની દયા. બસ હાસુ ઈ જ છે ને બેન. જયેશભાઈ ને જુઓ બેઠા છે પાર્ટનર. હા, મીટિંગ કરીને બેઠા. માયા થોડુંક તો બોલ, કઈક તો બોલ બેટા. હે એ દીકુ, રોજ તાર વિડિયા જોઈ હો. કઈક તો બોલ. શરમ આવે છે ને બીજું કઈ નથી. જોઈ અમાર વાડી. હા જોયો, વાડીમાં કઈ ન ખોટે ભાઈ. મજા આવી, બહુ મજા આવી હો. મીઠો વાયરો વાય છે. જુઓ આંબા કેરીયું ના બસ એવું આ માયલું વાતાવરણ તમારે એ બાજુ જોવાય ન મળે. પવનનું નામ ન હોય. બેઠા છે જયેશભાઈ પાર્ટનર. બહુ મજા આવી જયેશભાઈ વાડી આવી. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની. જોઈ મીમી ગેરવા બેઠા. પડે છે. ચાલુ કર્યું ને વાવવાના છે. બીહમાં કરીએ. ભાવનાબેન ને ચા જટાણમાં આવ્યા. હા મળવા આવ્યા. કેટલો ટાઈમ થી આવું કરતા હતા. એમ થયું કે આજે મળી આવી. હા જાહેર થી કેટલા વેલા ભાઈ ગયા વેલા એટલે 6 વાગ્યા નીકળી ગયા હતા. 2-2.5 કલાકનો રસ્તો છે. હવે તમે આવજો કોક દી કી બાજુ. તો કહું તમે કોક દી અમારા મહેમાન થાજો. તો ઈ બાજુ કે નીકળો એટલે આવજો.
અને માયાબેન જુઓ મસ્તી કરે છે પણ બોલતી નથી ફોનમાં. એ તો કહું બોલે નહીં, શરમ આવે, હું થોડુંક અજાણ્યું પડે ને. અને રમીલાબેન ને જુઓ આપણે વૈસે કામ ને એવું કરે છે ત્યાં તો આપણે હુતા દબાવ્યા જ. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય ડાયરાની. હા હુતા તો કાં દબાવે, ઈ તો પછી કામ હા તો હુતા આજે તમે સિરાવતા હતા ત્યાં તો આમ પૂગી ગયા. કારણ કે ખેડૂ માણસ કામ તો આયલું જ રહીએ ને. પાછો પોલો સેટો હતો એટલે વેલા નીકળ્યા. હા તડકાન પછી કામ કે મેડ નો આવે. હા એટલે આજે તમને મળી ના રોકાવું નથી, હવે વેલા નીકળી જાય, બપોર થઈ તા ઉગી જાય, પાછા ઘરે આવે છે મહેમાન. હમણાં ફોન આવ્યો, નકર તો હજી કલાક 2 કલાક રોકાતી. પાછા વરે આવજો ટાઈમ. ના ના ભલે જરૂર આવશું. આવી જ ને તમે આવજો, આવો ત્યારે. ના ના પાકું ઈ સાઈડ આવ્યું તાર આવ્યું. હા તમે ઈ બાજુ આવો તો આવજો, માં જરૂર આવજો. ઈ તો કહું આવશું નહીં, જો અમે સાઈન આવ્યા. હા એટલે આવો એટલે ઈ બાજુ આવજો. હાલો મિત્રો, આપણે છે ને જયેશભાઈ ગાડી નીકળી અને થોડુંક આગળ જતા છે ને ખોડિયારમાંનું મંદિર છે ને આપણે છે ને દર્શન કરવા આવ્યા હોય. હાલો અહીંયા કે અંદર જાય અહીં વધારવાનું છે ને. અહીં અગરબત્તી કરી નાખ ને. હે અગરબત્તી શ્રીફળનું નહીં. શ્રીફળની આગળ પાઇપ પૂછી જવું આપણે એટલે આવું લોકેશન છે મારા વાલા. હાલો એટલે ઉથી આવ્યા છે ને આપણે શાંતિબેનના વિદ્યામાન તો માતાજીના દર્શન કરતા હોય, પણ આપણે અહીં રૂબરૂ આવ્યા છે એટલે મેં કીધું શ્રીફળ ને અગરબત્તી કરતા જાય, શ્રીફળ વધેરતા જાય ને માતાજીના દર્શન કરતા જાય. એટલે જુઓ આવી રીતના હાઈ ક્લાસ નજારો છે, બાકી આવું પવનના હિલોરાઓ મજાનું લોકેશન. રોડના કાંઠે માં આઈ શ્રી ખોડિયારમાંનું મંદિર છે, હાઈ ક્લાસ. પાર્ટનર શ્રીફળ અહીં વધેરવાનું છે કે બાપુ છે ને પૂછી લ્યો ને. એટલે છે ને હાલો આપણે માતાજીના દર્શન કરાવી દઈએ તમને. જય માં ખોડિયાર. દર્શન કરી લેજો બધાય માતાજીના, કારણ કે અહીંયા આપણે પાછા કેદી દર્શન કરવા આવી. ફોનમાં તો આપણે શાંતિબેનના વ્લોગમાં તો જોતા હોય, દર્શન કરતા હોય. તો છે ને માતાજીના એકલા દર્શન કરી લે. જય માં ખોડિયાર. રક્ષા કરજે માં બધી દીકરાને હાજર રાખશે. રોડનો કાંઠો છે ને તો જરાક ઉતારવું છે ને, પાછળથી ધ્યાન રાખવું પડે વાહન આવતા હોય એટલે. કાંઠો વગર બધું કરવું હોય, વધેવી લઈએ પછી આપણે જઈએ. બહુ કાંઈ કરીએ અહીંયા કે તમે બપોરા કરીને અહીંયા જાજો. અરે બહુ મજા આવી હશે. જયેશભાઈને ભાવ જ એટલો છે ને માણાનો કે આપણે આમ મજા આવે. બસ એક ખાલી માણાનો ભાવ હોય ને તો જ તમને મજા આવે એમ. કે અમુક થાળીમાં હોનું પીસાતું હોય અને તમને સારો આવકાર ન હોય ત્યાં તમને મજા ન આવે. પણ આ લોકોનો તો ભાવ જ ન હોય. બપોરાનું કીધું, કિરામણ પાણીનું કીધું. અમારે એમાં એવું છે કે અમારી બેન આવે છે, હમણાં ફોન આવ્યો હતો એટલે એ તો બા ઘરે છે, ઉપાધિ નથી. પણ શું છે કે તડકાના ટાઈમસર આપણે ઘરે પૂગી જઈએ. પાછું થોડુંક ખેતીનું ને એવું કામ છે, કારણ કે શાહ નાખવા આવવાના હતા તો કદાચ એ બપોર પછી આવે તો પાર્ટનર કે આપણે ટાઈમસર પૂગી જાય. જય માતાજી ખોડિયારમાં. મને તો એનું લોકેશન જ એવું ગયું. જુઓ અસલનું ધાબરીઓ સાંઈ શુદ્ધ નજારો એકદમ. વધારે નાખવાનું પડે. હાલો આપણે માતાજીને બેસીને દર્શન કરી લઈએ પછી આપણે મંદિર ઠેકવા, કારણ કે તે તો આપણે માન છે ને બપોર થાય ને તે પૂછતું. જબલું લઈ લે દુકાનેથી પાર્ટનર લીધું. સરસ ચાલો કે એમાં ધન્ય થઈ ગયા ને. આ આપણા ભાગમાં હોય ને દર્શન એ ત્યાંથી અહીંયા આપણે આવી હતી પાર્ટનર. જય માતાજી. ચાલો મિત્રો, આપણે એને આપણું કામ કરીને હવે આપણે નીકળી જઈએ, કારણ કે આપણે ઘણું કામ થઈ ગયું હોય. આવું છે મારા વાલા, આપણે જોઈશું મોઢવાડીને મળી આવ્યા કે લાઈફ. અને અહીંયા આપણે બીજું પણ મંદિર ત્રંબકેશ્વર મહાદેવનું, મતલબ શંકર ભગવાનનું મંદિર. ચાલો અહીંયા આપણે થોડાક દર્શન પાણી કરી લઈએ. એક ગ્લાસ જેવું મસ્ત મજાનું મંદિર છે આપણે શંકર ભગવાનનું.
દર્શન કરી લઈએ એની વાડી આવ્યા ને આપણે ધન્ય થઈ ગયા કે આપણે આવી બે જગ્યાએ દર્શન કર્યા ખોડિયારમાં ની શંકર ભગવાનના. એટલે હાલો હવે જય ભોળાનાથ, જય માતાજી. પાર્ટનર આપણે સામે છે ને હોટલ છે ને ત્યાં ચા પાણી પીવા ગયા છે. પાર્ટનરથી ચા પીવો જોઈએ એમાં નહીં આવે. ગાડી પડી છે સ્લીપર રાખી દઈએ. કાઠિયાવાડી પંજાબી સાઈડની જો ખોડિયાર હોટલ. પાર્ટનરથી નાસ્તો પાણી કરી લઈએ પણ મેં કીધું ના નાસ્તો પાણી નથી કરવું. તો આપણે મેં કીધું ઘરે પૂગી જાય. કેમ રેડી ચા પાણી પી લીધા ને? હાઈ કલાસ હાલો હાલો અમે બીજા એક દર્શન કરી લીધા ભોળાનાથના. લોકેશન બાકી એમ છે નજારો પાર્ટનર જુઓ રોડને કાંઠે એક કલાસ. હા કંઈક નવું આવશે તો લેતા જાઉં વ્લોગમાં ને નવું કંઈક દેખાડશું. મારા વાલીડાઓ થોડોક છે ને સપોર્ટ દેજો, લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરો. હાલો મિત્રો આપણે છે ને ત્યાંથી ખોડિયારમાં દર્શન કરીને આપણે નીકળી ગયા ને આપણે માર્ગે નીકળ્યા ને તો આપણે છે ને માર્ગમાં આપણે જોઈને આમાં નવીન વસ્તુ આપણે છે ને જોવા મળી. હા મેં કીધું હાલો થોડુંક શૂટ કરતા જાય એટલે આપણે છે ને નવું નજરાણું દેખાડીએ લેતા કારણ કે જાય. આ લોકેશન નું જો આમાં નવું છે. હું આમ જો જય શ્રી રામ, જય શ્રી રામ પાણામાં લખેલું આવે છે આમાં જય શ્રી રામ એમ. પથ્થરમાં લખેલું આવે છે જય શ્રી રામ જેવું જો આમ જોઈ. અને આજનો વ્યૂ તો જુઓ પાર્ટનર અહીંનો. આજે છે ને આમાં મસ્ત મજાનું છે આમાં કઈ ઘટે નહીં ને એવું. અહીંનો વ્યૂ તો જુઓ ને આ જ્યાં જુઓ ને દેશી બાકી હો કેસર કેરીનું ઘર છે બાકી આપણે અહીંયા. હાઈ ક્લાસ નજારો. આપણે આમ ઘણે દૂર લગભગ 65 કિલોમીટર આવી ગયા છે ને 5-6 કિલોમીટર આપણે આવી ગયા. તો ઈ આંબા અને કેરીન બાગવાળું લોકેશન પૂરું થયું ને હવે આપણે આ બધો આવ્યો છે ડુંગરાળ વિસ્તાર આવી ગયો છે ને જો અહીંયા આપણે ગાડી રાખીને પાર્ટનર શૂટ કરે છે. આ હાઈવે રાણાઓ પોરબંદર ને રાણાઓ પોરબંદર. હાલો ફોટોશૂટ વગેરે કરી લીધું છે. જુઓ મસ્ત મજાનો નજારો. તડકો થઈ ગયો છે અને હું પાર્ટનર છે ને જાય હાઈવે ટુ હાઈવે રોડ છે. હવે ધીરે ધીરે છે ને રોડ ક્રોસ કરી રહી. વાહનની બાકાજી બોલે છે બાકી. હાલો ફટાફટ નીકળી જાય. વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું તો કા પાર્ટનર? ચારી કોઈ રાબમાં વાદરા જોઈ લો. કઈ અરે પાર્ટનર બધું સારું નસીબ ખુલે ને તઈ છે ને બધું નકામું છે. લોટું જરી સારું હું તો નખો જ કાઢી નાખે. હા તો કઈ વાંધો નહીં. ને આપણે આજે આવ્યા હતા પાછા જયેશભાઈ ના આંગણે નાખી લીધું ગીંજામાં. બહુ આજનો દિવસ આપણો બહુ શુભ ગયો કે જો એવા આપણે બબે દર્શન કર્યા માતાજીના ભોળાનાથ મહાદેવના. એટલી એની બધા આખા ઘરની વાણી ભાવુક વાણી બધી એમ ભાવ કેવડો એમ આપણે. મને તો એક ખાલી ઈ જ સંતોષ થઈ ગયો પાર્ટનર. મારા દર્શક મિત્રો બધા છે ને સપોર્ટ દેજો જયેશભાઈને. હા JSK લાઈવ ચેનલનું નામ છે એનું. JSK લાઈવ ચેનલનું નામ છે એને સબસ્ક્રાઈબ કરજો ને સપોર્ટ કરજો. અને અમારે તો છે ને અમે પહેલેથી એના વ્યુઅર છીએ સબસ્ક્રાઈબર છીએ. અને એ લોકોએ કીધું હતું તમારે જે દી આવવું તે દી આવજો તમારે. ટાઈમ મળ્યો ને મળવા શું છે કે આમાં પાર્ટનરને બહુ ટપો પડે નહીં મને. હું તો આ બધું આડે કંઈક કરું છું હાઈલું જાય છે એમણે. પણ જયેશભાઈ સારી માહિતી આપી બધી આપણે યુટ્યુબ વિશે. થોડુંક જાણવા જડે થોડોક સપોર્ટ કરે. હા એટલે હાલો જય દ્વારકાધીશ. તડકો થઈ ગયો છે. આગળ બન્યા રહેજો. નવો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો. આગળ કઈ નવીન આવશે તો બતાવશું. હા નવું આગળ બતાવશું તમને કારણ કે આજની સફર છે ને બહુ ખાસ હતી. આજનો વિડિયો અમારો બાયનો છે. બહુ મજા આવી ગઈ શાંતિબેન ને.